આપણા બધાના જીવનમાં એક એવી ક્ષણ આવે છે જ્યારે આપણે એક નિર્ણય લઈએ છીએ અને એ નિર્ણય આપણી આખી જિંદગીની દિશા નક્કી કરી દે છે. શું તમને યાદ છે તમારો એ પહેલો મોટો નિર્ણય? ચાલો, આજે આપણે ગૌરાંગની એક એવી જ વાત જાણીએ જેણે કોલેજના દિવસોમાં એક એવો નિર્ણય લીધો જેણે માત્ર એનું જ નહીં પણ બીજાના જીવનને પણ એક નવો જ આકાર આપ્યો. ગૌરાંગ તો જાણે હવામાં જ ઉડી રહ્યો હતો. અરે, ખુશ કેમ ના હોય? એનું વર્ષો જૂનું સપનું સાકાર થયું હતું. દેશની એકદમ ટોપ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું. ઘરથી દૂર જવાની થોડી ચિંતા હતી, પણ ભવિષ્યમાં કંઈક કરી બતાવવાનો ઉત્સાહ એના કરતાં અનેક ગણો વધારે હતો. તો ચાલો વાર્તાના પહેલા ભાગમાં જોઈએ કે ગૌરાંગ કોલેજ માટે કેવી રીતે જાય છે અને એના પરિવારની એના માટેની પ્રેમભરી અને હા થોડી રમૂજી તૈયારીઓ કેવી હતી. 75 કિલોમીટર. હવે આ ખાલી એક આંકડો નહોતો. ગૌરાંગ માટે તો આ સ્વતંત્રતા અને જવાબદારીની એક નવી જ દુનિયાનું બારણું હતું. પહેલીવાર ઘરના પ્રેમ અને હૂંફથી દૂર એ પોતાની પાંખો ફેલાવવા માટે એકદમ તૈયાર હતો. હવે આવે છે મજાની વાત. ગૌરાંગની મમ્મી મધુબેન, એમણે તો પેકિંગનું એવું લાંબુ લિસ્ટ બનાવ્યું હતું ને કે ગૌરાંગ પણ હસી પડ્યો. એ કહેતો, મમ્મી તું મને હોસ્ટેલ મોકલે છે કે પછી પરણાવીને વળાવે છે? સાચું કહું ને તો એ લિસ્ટમાં એમનો પ્રેમ અને ચિંતા બધું જ દેખાતું હતું. પછી વાત આવી પૈસાની. હવે અહીંયા મમ્મી પપ્પા વચ્ચે થોડી મીઠી નોકઝોક થઈ. પપ્પા થોડા પ્રેક્ટિકલ હતા કે ભાઈ આટલા બધા પૈસાની શું જરૂર છે, પણ માં તો માં હોય છે ખરું ને. મધુબેને તો જીદ પકડી કે ના, મારા દીકરાને કોઈ તકલીફ ના પડવી જોઈએ. જરૂર પડે તો હું મારી બચતમાંથી આપીશ. પણ જુઓ, કોલેજ લાઈફ એટલે ખાલી ભણવાનું ને મસ્તી જ નહીં. બહુ જ જલ્દી ગૌરાંગની સામે એક એવી પરિસ્થિતિ આવી, એક એવી પરીક્ષા જેણે એની મિત્રતા અને એના સિદ્ધાંતો બંનેને પડકાર્યા. તો થયું એવું કે ગૌરાંગ કોલેજના 3જા વર્ષમાં હતો. એનો રૂમમેટ અને પાક્કો દોસ્ત વિજય, એના પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. એના પિતા, જેના ભણતરનો એકમાત્ર આધાર હતા, એમનું અચાનક જ અવસાન થઈ ગયું. બસ એક જ ઝાટકે વિજયનું ભવિષ્ય જાણે અંધારામાં ગરકાવ થઈ ગયું. અને વિજય, જે આખી કોલેજમાં સૌથી હોશિયાર છોકરો હતો, એણે પોતાના બધા જ સપનાઓ બાજુ પર મૂકી દીધા. પરિવારની જવાબદારીનો બોજ એટલો હતો કે એણે કોલેજ છોડીને નોકરી શોધવાનો ખૂબ જ અઘરો નિર્ણય લઈ લીધો. એનું આખું કરિયર, એનું ભવિષ્ય બધું જ દાવ પર લાગી ગયું હતું. હવે આ સાંભળીને ગૌરાંગ અને એના મિત્રો શું કરે, આ એક મોટો સવાલ હતો. એક બાજુ દોસ્તનું તૂટતું ભવિષ્ય હતું અને બીજી બાજુ પોતાની મર્યાદાઓ. આની બસ આ જ એ ઘડી હતી, એ જ ક્ષણ જ્યારે ગૌરાંગે પોતાની જિંદગીનો પહેલો મોટો સાચો નિર્ણય લીધો. એક એવો નિર્ણય જેણે ખાલી એના દોસ્તનો જ નહીં પણ એની પોતાની ઓળખ પણ ઘડી કાઢી. એણે નક્કી કર્યું કે માતા પિતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનો ઉપયોગ એક સારા કામ માટે કરવો છે. બધા મિત્રો ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે ગમે તે થાય આપણે વિજયનું ભવિષ્ય બગડવા નહીં દઈએ. બધાએ ભેગા મળીને એની કોલેજ અને હોસ્ટેલની ફી ભરવાનો પાક્કો નિર્ણય કર્યો. અને ગૌરાંગે શું કર્યું ખબર છે? એણે એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો. એના મમ્મી પપ્પાએ જે 5000 રૂપિયા એના ખાતામાં જમા કરાવ્યા હતા ને, એ બધા જ રૂપિયા એણે વિજયને આપી દીધા. હવે વિચારો, એ જમાનામાં 5000 રૂપિયા એક સ્ટુડન્ટ માટે બહુ મોટી રકમ કહેવાય, પણ ગૌરાંગ માટે દોસ્તીની કિંમત એનાથી ઘણી વધારે હતી. આ હતો એનો પહેલો સાચો અને સ્વતંત્ર નિર્ણય. ચાલો, હવે વાર્તામાં થોડો સમય આગળ વધીએ. વર્ષો વીતી ગયા છે. ગૌરાંગ ભણી ગણીને ઘરે પાછો આવી ગયો છે. પણ એનો પેલો નિર્ણય, જે લગભગ ભૂલાઈ ગયો હતો, એ એક નાના સવાલના રૂપમાં પાછો એની સામે આવીને ઊભો રહ્યો. તો સીન કંઈક આવો છે. ગૌરાંગ અને એના પિતા હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ પર છે અને હેમંતભાઈ એટલે હિસાબ કિતાબમાં એકદમ પાક્કા, એક રૂપિયાનો હિસાબ રાખે. અને અચાનક જ હેમંતભાઈએ પૂછ્યું. બસ આ સવાલ સાંભળતા જ ગૌરાંગના તો હોશ ઉડી ગયા. એ શું જવાબ આપે? એ વાતને ટાળવા લાગ્યો અને એની આ ચૂપકીદીએ હેમંતભાઈના મનમાં ગુસ્સાની સાથે શંકા પણ જગાવી. હવે ઘરમાં એકદમ તંગ વાતાવરણ. ગૌરાંગ જેટલો જવાબ આપવાથી બચતો હતો એટલો જ હેમંતભાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી રહ્યો હતો. ઘરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. તો હવે શું થશે? આ રહસ્ય પરથી પડદો ઉઠવાનો સમય આવી ગયો હતો. ગૌરાંગના એ નિર્ણયનું પરિણામ શું આવ્યું હશે? શું એના પપ્પાનો ગુસ્સો સાચો હતો? કે પછી એ નિર્ણય પાછળ એવી કોઈ સચ્ચાઈ હતી જે બધાના દિલ જીતી લેશે? ચાલો જોઈએ. છેવટે ગૌરાંગની મમ્મીએ એને પ્રેમથી પોતાની પાસે બોલાવ્યો. એમણે હિંમત આપી અને કહ્યું, બેટા, શું થયું છે મને કહે. તારા પપ્પા છે ને, એ બહારથી નાળિયેર જેવા કડક છે પણ અંદરથી એકદમ નરમ છે.
બસ માની આટલી હૂંફ મળતા જ ગૌરાંગે બધી જ વાત કહી દીધી. અને પછી મધુબેને એમણે વિજયની બધી તકલીફ અને ગૌરાંગે કેવી રીતે નિસ્વાર્થ ભાવે મદદ કરી એ આખી વાત હેમંતભાઈને શાંતિથી સમજાવી. અને ત્યારે હેમંતભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળીને બધા જ ચોંકી ગયા. એમના ચહેરા પર ગુસ્સો નહીં પણ ગર્વ હતો, એક અનોખી ચમક હતી. એમને પૈસા ગયા એનું જરાય દુઃખ નહોતું, પણ દીકરાએ જે નિર્ણય લીધો, જે સંસ્કાર બતાવ્યા, એનાથી એમનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું હતું. એમને જે જોઈતું હતું એ એમને મળી ગયું હતું, એક દીકરો જે સાચા નિર્ણયો લેતા શીખી ગયો હતો. તો આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે? પહેલું, સહાનુભૂતિ એટલે કે બીજાના દુઃખને સમજવાની તાકાત. બીજું, પ્રામાણિકતા, ગમે તેવી મુશ્કેલી હોય સાચો રસ્તો જ પકડવો. ત્રીજું, હિંમત, પોતાના મૂલ્યો પર ટકી રહેવાની. અને ચોથું, જવાબદારી, પોતાના નિર્ણયોને સ્વીકારવાની. આ જ એ જ વસ્તુઓ છે જે આપણું સાચું ઘડતર કરે છે. અને જુઓ તો ખરા, એક સાચા નિર્ણયનું ફળ કેટલું મીઠું હોય છે. ગૌરાંગના એ નિર્ણયથી ખાલી વિજયનું ભવિષ્ય જ નહોતું સુધર્યું, પણ હેમંતભાઈ એટલા ખુશ થયા કે એમણે વિજયને પોતાની જ કંપનીમાં કેમિકલ એન્જિનિયરની નોકરી પણ આપી દીધી. જુઓ, એક નિર્ણય અને 2 જિંદગીઓ સુધરી ગઈ. આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા જીવનનો એવો પહેલો મહત્વનો નિર્ણય કયો હતો જેણે આપણને એ બનાવ્યા જે આપણે આજે છીએ? ક્યારે વિચાર્યું છે? એ કઈ ક્ષણ હતી જ્યારે આપણે એક રસ્તો પસંદ કર્યો અને આપણી આખી જિંદગી બદલાઈ ગઈ? વિચારવા જેવો સવાલ છે નહીં?